નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર જિલ્લામાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગરૂપે પોલીસ તેમજ જિલ્લા આરટીઓ વિભાગે દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર જિલ્લામાં આજે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગરૂપે પોલીસ અને જિલ્લા આરટીઓ વિભાગના સંયુક્ત રીતે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાઇક રેલીનું જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ બાઇક રેલી નગરના મુખ્ય માર્ગો પર ફરી હતી. આ બાઇક રેલી કાઢવાનો મુખ્ય હેતુ લોકોમાં ટ્રાફિકના નિયમોનો જાગૃતિ આવે તેના માટે કાઢવામાં આવી હતી, જેમાં જિલ્લા પોલીસ વિભાગ તેમજ આરટીઓ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 15 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી માર્ગ સલામતી માર્ગની ઉજવણીના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક મહેરબાન શ્રી આઈજી શેખ સાહેબની હાજરીમાં બાઇક રેલીનું એક આયોજન કરવામાં આવેલ છે અને જેમાં છોટાઉદેપુર જિલ્લાની નગરજનોમાં એક અવેરનેસ ફેલાય અને ટ્રાફિક જાગૃતિ બાબતે અવેરનેસ આવે તે માટે થઈ જિલ્લા પોલીસ વિભાગ, આરટીઓ વિભાગ તેમજ જિલ્લાની ટીઆરબી વિભાગના પોલીસ કર્મચારીઓ સાથે મળી અને નગરમાં એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલ છે અને એ રોડ સેફટીને ઉજવણીના ભાગરૂપે આજ રોજ આયોજન થયેલ છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.